દર્શક મિત્રો, જ્યારે ચૂંટણીનો પહેલો તબક્કો પૂરો થયો અને બીજા તબક્કાની શરૂઆત હતી ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મંત્રીઓને એવું કીધું હતું કે જે મંત્રીઓના વિસ્તારની અંદર જો મતની ટકાવારી ઘટશે તો એમણે મંત્રી પદ ગુમાવવાનો વારો આવી શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ના ત્રીજા તબક્કામાં છે મતદાન થયું। એમાં ગુજરાતમાં પણ 7 મેના દિવસે મતદાન થયું હતું અને કુલ 25 બેઠકો પર મતદાન થયું, કારણ કે સુરતની એક લોકસભા બેઠક પહેલેથી બિનહરીફ જાહેર કરી દેવામાં આવી હતી। હવે ટોટલ જે મતદાન થયું એ 59.51% જેટલું મતદાન થયું। હવે આનું એક એનાલિસિસ એવું સામે આવ્યું છે કે ગુજરાત વિધાનસભા 2022ની અંદર આ ગુજરાતના જે કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે એમના વિધાનસભા વિસ્તારની અંદર જે વોટિંગ થયું એ 2022ની સરખામણીએ ઓછું મતદાન થયું છે અને આ ઓછા મતદાનને કારણે આ મંત્રીઓએ પદ ગુમાવવાનો વારો આવી શકે છે। તો આ વિધાનસભા 2022ની જે મતદાન હતું તે અને 2024ના લોકસભાની ચૂંટણીમાં જે મતદાન થયું એના ડિફરન્સીસ વિશે તમારી સાથે હું વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, જ્યારે ચૂંટણીનો પહેલો તબક્કો પૂરો થયો અને બીજા તબક્કાની શરૂઆત હતી ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મંત્રીઓને એવું કીધું હતું કે જે મંત્રીઓના વિસ્તારની અંદર જો મતની ટકાવારી ઘટશે તો એમણે મંત્રી પદ ગુમાવવાનો વારો આવી શકે છે। હવે આ જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે એમાં એનું એનાલિસિસ છે એ તો હું તમારી સાથે શેર કરીશ, પરંતુ કેબિનેટ કક્ષાના જે મંત્રી છે એમાં ઋષિકેશ પટેલના વિસ્તારમાં સૌથી વધારે મતદાન ઘટ્યું છે 10.8% કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે। અને રાજ્ય કક્ષાના મંત્રીમાં સૌથી વધારે જો મતદાન ઘટ્યું હોય તો એ પ્રફુલ્લ પાનસેરિયાના કામરેજ લોકસભાની બેઠકમાં ઘટ્યું છે। એમનું 14% જેટલું મતદાન ઓછું થયું છે। હવે વાત કરીએ પહેલાં કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે એમાં મુખ્યમંત્રી પણ આવી જાય છે। તો સૌથી પહેલાં વાત કરીએ કે ભૂપેન્દ્રભાઈ પટેલનો જે વિધાનસભા વિસ્તાર છે એ ઘાટલોડિયા છે અને 2022માં આ બેઠક ઉપર 60.11% મતદાન થયું હતું અને આ વખતે લોકસભા 2024માં 61.2% મતદાન થયું। મતલબમાં મુખ્યમંત્રીનો જે વિધાનસભા વિસ્તાર છે એમાં 1.09% જેટલું મતદાન વધ્યું, પ્લસમાં આવ્યું। બીજા જે છે કનુભાઈ દેસાઈ એ નાણાં અને ઉર્જા મંત્રી છે અને પારડી વિધાનસભાના ધારાસભ્ય છે। એમણે 2022ની અંદર એમના મત વિસ્તારમાં 63.78% જેટલું મતદાન થયું હતું અને આ વખતે 2024ની લોકસભાની ચૂંટણીમાં 65.59% મતદાન થયું। મતલબ કનુભાઈ દેસાઈના વિસ્તારમાં પણ 1.81% પ્લસ મતદાન થયું, 1.81% મતદાન વધ્યું। હવે બાકીના જે મંત્રીઓ છે એ બધા જ મંત્રીઓના વિસ્તારની અંદર મતદાન ઘટેલું છે। ઋષિકેશ પટેલ આરોગ્ય અને શિક્ષણ મંત્રી છે અને વિસનગરના ધારાસભ્ય છે। એમનું 2022માં એમના મત વિસ્તારની અંદર 69.78% મતદાન થયું હતું અને 2024માં 59.7% જ મતદાન થયું, એટલે એમના વિસ્તારની અંદર 10.8% જેટલું મતદાન ઘટ્યું છે। રાઘવજી પટેલ કૃષિ મંત્રી છે અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય છે। 2022માં એમના વિધાનસભા વિસ્તારની અંદર 64.31%
મતદાન થયું હતું, જ્યારે 2024ની અંદર 60.78% મતદાન થયું. મતલબ કે એમના વિસ્તારની અંદર 3.53% જેટલું મતદાન ઘટ્યું. કેબિનેટ કક્ષામાં હજુ બળવંત રાજપુર સિદ્ધપુરના ધારાસભ્ય છે અને ઉદ્યોગ મંત્રી છે. એમના વિસ્તારમાં 2022માં 69.74% મતદાન થયું હતું અને 2024ની લોકસભા ચૂંટણીમાં 61.61% મતદાન થયું. મતલબ એમના વિસ્તારમાં 8.13% જેટલું મતદાન ઘટ્યું. કુંવરજી બાવળિયા જળ સંપત્તિ મંત્રી છે કેબિનેટ કક્ષાના અને જસદણના ધારાસભ્ય છે. 2022માં 62.99% એમના વિસ્તારમાં મતદાન થયું હતું અને 2024ની લોકસભાની ચૂંટણીમાં 55.69% મતદાન થયું. મતલબ એમના વિસ્તારમાં 7.30% જેટલું મતદાન ઘટ્યું છે. મુડુ બેરા ગુજરાતના પ્રવાસન અને વન મંત્રી છે. તેઓ ખંભાળિયાના ધારાસભ્ય છે અને 2022ની અંદર 62.81% મતદાન એમના વિસ્તારમાં થયેલું અને 2024માં માત્ર 55% થયું. એટલે એમના વિસ્તારમાં પણ 7.84% મતદાન ઘટ્યું. કુબેર ડિંડોર આદિવાસી અને શિક્ષણ મંત્રી છે અને તેઓ સંતરામપુર બેઠક ઉપરથી ધારાસભ્ય છે. 2022માં 59.91% મતદાન થયું હતું. 2024માં 57.06% મતદાન થયું. મતલબમાં એમના વિસ્તારની અંદર 2.85% મતદાન ઘટ્યું. ભાનુબેન બાબરિયા મહિલા કલ્યાણ મંત્રી છે અને રાજકોટ ગ્રામ્યથી ધારાસભ્ય છે. એમના વિસ્તારમાં 2022માં 62.4% મતદાન થયું હતું અને 2024ની લોકસભાની ચૂંટણીમાં 58.58% મતદાન થયું. એટલે એમના વિસ્તારમાં 3.46% જેટલું મતદાન ઘટ્યું. હવે વાત કરીએ રાજ્ય કક્ષાના મંત્રીઓની. હર્ષ સંઘવી જેમની પાસે ગૃહ વિભાગ છે, એમના 2022ની વિધાનસભાની ચૂંટણી થઈ એમાં 58.31% મતદાન થયું હતું મજૂરા વિધાનસભામાં અને 2024ની લોકસભાની ચૂંટણીમાં 55.13% મતદાન થયું. મતલબમાં એમના વિસ્તારમાં 3.18% જેટલું મતદાન ઘટ્યું. જગદીશ વિશ્વકર્મા રાજ્ય કક્ષાના સહકાર મંત્રી છે અને નિકોલ બેઠકના ધારાસભ્ય છે. 2022માં 59.11% મતદાન એમના વિસ્તારમાં થયું હતું અને 2024 લોકસભાની ચૂંટણીમાં 55.13% મતદાન થયું. એટલે એમના વિસ્તારમાં 4.61% મતદાન થયું. પરસોત્તમ સોલંકી પશુપાલનના રાજ્ય કક્ષાના મંત્રી છે અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય છે. 2022માં 61.68% મતદાન થયું હતું અને 2024ની અંદર 54.11% મતદાન થયું. મતલબ કે એમના વિસ્તારની અંદર 7.57% જેટલું મતદાન ઘટ્યું. બચુભાઈ બાખડ પંચાયત અને કૃષિ મંત્રી છે અને દેવગઢ બારિયાના ધારાસભ્ય છે. 2022માં 73.2% મતદાન થયું હતું અને લોકસભા 2024ની ચૂંટણીમાં 64.51% મતદાન થયું. મતલબ એમના વિસ્તારમાં 8.69% જેટલું મતદાન ઘટ્યું. મુકેશ પટેલ રાજ્ય કક્ષાના મંત્રી છે પણ એમનો વિસ્તાર આવે છે સુરત લોકસભામાં અને સુરત લોકસભાની બેઠક બિનહરીફ જાહેર થયેલી છે. એ પછી પ્રફુલભાઈ પાનસેરિયા શિક્ષણ મંત્રી છે રાજ્ય કક્ષાના અને કામરેજ બેઠક ઉપરથી ધારાસભ્ય છે. 2022માં એમના વિધાનસભા વિસ્તારમાં 60.45% મતદાન થયું હતું પરંતુ લોકસભા 2024માં 46.39% જ મતદાન થયું. એટલે 14.06% જેટલું જબરજસ્ત મતદાન ઘટ્યું. હવે આ કામરેજ વિધાનસભા જે છે એ બારડોલી લોકસભાની અંદર આવે છે. ભીખુભાઈ પરમાર અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છે રાજ્ય કક્ષાના અને મોડાસાના ધારાસભ્ય છે. 2022માં એમના વિસ્તારમાં 69.08% મતદાન થયું હતું પણ લોકસભા 2024માં
61.25% મતદાન થયું, મતલબ કે એમના વિસ્તારમાં 7.83% જેટલું મતદાન ઘટ્યું. કુંવરજી હળપતિ આદિજાતિ વિકાસ મંત્રી છે અને માંડવીના ધારાસભ્ય છે. એમના વિસ્તારમાં 2022માં 76.86% મતદાન થયું હતું અને 2024 લોકસભામાં 73.16% થયું, મતલબમાં 3.70% જેટલું મતદાન થયું. દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીમાં માઇક્રો લેવલનું મેનેજમેન્ટ થાય છે અને કોઈ પણ ચૂંટણી હોય તો એની અંદર મંત્રીઓએ પણ કામ કરવું પડે છે, ધારાસભ્યોએ પણ કામ કરવું પડે છે, સાંસદોએ પણ કામ કરવું પડે છે. અને જ્યારે આ ગુજરાતની અંદર મોટા પાયે માઇક્રો લેવલનું જે પ્લાનિંગ થયું અને અમિત શાહે એવું ચોખ્ખું બધા જ મંત્રીઓને એવું કહી દીધેલું કે જો તમારા વિસ્તારની અંદર મતદાનની ટકાવારીમાં ઘટાડો થશે તો તમારે મંત્રી પદ ગુમાવવું પડશે. એટલે આગામી દિવસોમાં ખબર પડશે, કારણ કે એક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કનુભાઈ દેસાઈ સિવાય બધા જ મંત્રીઓના વિસ્તારની અંદર મતદાન ઘટેલું છે. એટલે કયા મંત્રીનું પદ જાય છે એ આપણને આગામી દિવસોમાં ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.